વિદ્યાર્થીઓ મિત્રો, અત્યારે પરીક્ષાની તૈયારી સરસ ચાલતી જશે તમારી, પણ સાથે સાથે બીજું વાતાવરણ પણ છે. બીજું વાતાવરણ એટલે કયું? તો કે લગ્નની સિઝન ચાલી રહી છે. તો આ બધા જે વાતાવરણ છે એની અંદર તમારી પરીક્ષા સાઈડ પર ન રહી જાય. મિત્રોના લગ્ન છે, માસીના છોકરીના લગ્ન છે, એવા લગ્નોને તમારે અત્યારે બાયપાસ કરવાના છે. હા, કેમ કે તમારે જ્યાં સુધી પહોંચવું છે ને એ વસ્તુઓને વચ્ચે જે નડતું હોય, બરાબર, તમને હેરાન કરતું હોય તો એ જગ્યાને અવોઇડ કરતા શીખો. બરાબર, ડૉક્ટર પણ તમને કહેતા હોય છે કે તમારે આ વસ્તુ ખાવાની નહીં, તો જ તમારું શરીર સારું રહેશે. અને તમે જો ચાહીને જઈને ખાવા જશો તો તમારા શરીરને નુકસાન કરશે. એક્ઝેક્ટ એવું જ છે કે પરીક્ષાના સમયે જે ન કરવાનું તમે કરો, મિત્રો સાથે ફરવા જાઓ, મોબાઈલ પર ગેમ રમ્યા કરો, અને લગ્નમાં, બરાબર, બાજુની સોસાયટીમાં ડીજે વાગતું હોય ને તમે પણ તાલ ભૂલીને, બરાબર, એટલે જે ન કરવાનું કશું કરવાનું નહીં. કહેવાનો મતલબ એવો છે કે ગઈકાલે આપણે અહેવાલ લેખન જોયા, 4 થી 5 અહેવાલ આપણે જોયા. એ અહેવાલ લેખન તમને ફક્ત શું છે કે કેવી રીતે લખવાના છે અને કયા કયા અહેવાલ લેખન આવી શકે, બરાબર. એવી જ રીતે આજે આપણે અર્થ વિસ્તાર જોઈશું. અર્થ વિસ્તારની અંદર પણ 4 માર્ક્સ આવે છે. અર્થ વિસ્તારની અંદર શું હોય છે મિત્રો કે એની અંદરના જે શબ્દો હોય છે એ શબ્દોના અર્થને યોગ્ય રીતે ઓળખવાના અને એને સરળ ભાષામાં તમારે રજૂ કરવાના. પહેલાં તમારી પાસે 2 પંક્તિ છે, એ પંક્તિઓની અંદર જે ભાવ આવતો હોય, બરાબર, એ ભાવ લખવાનો. પછી એ પંક્તિઓને સમજાવવાની તમારા શબ્દોમાં, બરાબર. એટલે તમારો ઉપલી 4 લીટીની અંદર પંક્તિ વિશે લખવાનું છે, પછી એ પંક્તિ શું કહેવા માગે છે એ બીજી 4 લીટીમાં, એટલે 4 ને 4 8 અને ઉપરની 2 લીટી, એમ કરીને 10 થી 12 વાક્યોમાં તમારા સરસ મજાનું એક અર્થ વિસ્તાર થઈ જશે. બરાબર. એક તો સારા અક્ષર લખવાનું છે અને મૌલિક તાનમાં લખવાનું છે, એટલે તમારે ટેન્શન નથી કે કોઈક હેવી ભાષા વાપરવાની નથી. બીજું કે આ જે ગદ્ય આ જે વિભાગ છે ડી વિભાગ, તેમાં ટોટલી મૌલિકતાનો વિષય છે, એટલે તમારે એને છોડવાનો નહીં. એટલે પોતાની રીતે જેમ બને તેમ એને પૂરો ન્યાય આપવાનો, બરાબર. એટલે જેવું બને તેમ એને સારી રીતે લખશો તો તમારા માર્ક્સ 20 માંથી 15 17 આવવા જોઈએ, બરાબર. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અર્થ વિસ્તાર. ચાર માર્ક્સનો અર્થ વિસ્તાર આવે છે તમારો. ચાર માર્ક્સનો અર્થ વિસ્તાર આવે છે તમારા વિદ્યાર્થી મિત્રો. એટલે બરાબર, ચાલો જોઈએ કે પ્રસ્તુત પંક્તિઓમાં, એટલે કે રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. હવે આની અંદર તમે અમુક શબ્દ તમને ખબર પડ્યા છે ને અમુક શબ્દ તમને ખબર નથી પડી. ખારાશ એટલે ખારું, મીઠું, બરાબર. દરિયામાંથી જે મીઠું આવે છે તે મીઠું કેવું હોય તો કે ખારું. સિંધુ, સિંધુ એટલે કેવો? દરિયો, બરાબર. ઉર એટલે હૃદય. ઉઠશે, ઉઠશે એટલે અંદરથી નીકળશે શું? અમી, અમી એટલે અમૃત. ને વાદળી એટલે વાદળ. એટલે તમને બાષ્પીભવનની પ્રક્રિયા ખબર હશે કે સૂર્યના કિરણો પડે છે અને એનાથી પાણી ગરમ થાય છે અને બાષ્પીભવન થઈને એ વરસાદ રૂપે અમી વાદળી મળે છે આપણને, બરાબર. પણ અહીંયા કવિ શું કહેવા માંગે છે તો કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સમુદ્રના ઉદાહરણ દ્વારા આપણને મહાન પુરુષના હૃદયની વિશાળતા દર્શન કરાવ્યા છે. મહાન પુરુષો કયા કયા થઈ ગયા છે એમના નામ લખવાની જરૂર નથી. મહાન પુરુષ કેવા હોય છે, બરાબર છે. તમે થોડાક અર્થ વિસ્તાર વાંચશો તો બધાની અંદર કંઈ ને કંઈક મેસેજ આપેલો હશે કે કેવી રીતે રહેવાનું જીવનમાં, બરાબર, લાઈફમાં કેવી રીતે ચેન્જ આવે એ બધું તમને શીખવાડતા હોય છે. એક્ઝેક્ટ આની અંદર પણ છે કે સમુદ્રના ઉદાહરણ દ્વારા આપણે મહાન પુરુષના હૃદયની વિશાળતાના દર્શન કરવાના છે, એટલે આપણે પણ મહાન બની શકીએ, બરાબર. ક્રિકેટર બનવું હોય છે તો એના પ્રમાણે આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, બરાબર. પણ એની અંદરના જે ગુણ છે તે આપણને થોડી ખબર છે. એટલે ગાંધીજી જેવા મહાન બનવું હોય તો એને સત્ય અને અહિંસાના માર્ગે ચાલવું જોઈએ. વિવેકાનંદ છે, સ્વામી વિવેકાનંદ છે, એમનું જે વૈરાગ્ય જીવન છે, એમને જે યોગ સાધનાઓ કરેલી છે, એ રીતે પૃથ્વી પરની ખારાશ નદીઓને અને માર્ગ સાગરમાં વહી જાય છે. પૃથ્વી પરની ખારાશ નદીઓને અને માર્ગે સાગરમાં વહી જાય છે. નદી નાળા
પોતાની સાથે રેતી કાંકરા માટી કાદવ કચરો ગંદકી વગેરે ઘસરીને ક્યાં લઈ જાય છે? ઘસરીને દરિયામાં લઈ જાય છે. એટલે કે જીવનની અંદર માણસની અંદર ઘણા બધા શું હોય છે? દુર્ગુણો હોય છે, બરાબર છે, ખરાબ દુષ્ટ ગુણો આવી ગયેલા હોય છે. તો એક્ઝેક્ટ અહીંયા આગળ એવું કહે છે કે આ રેતી કાંકરા માટી કાદવ કચરો ગંદકી એ પૃથ્વી પર રેલાઈ ગયેલું છે, ફેલાઈ ગયેલું છે. ત્યારે વરસાદ પડે છે ત્યારે નદી નાળા બધું છલકાય છે ને આ બધું ક્યાં લઈ જાય છે? સાગરમાં ધસરીને ઠાલવી દે છે. અને સાગર પણ કેવો? તો કે પોતાના પેટાળમાં, પોતાના વિશાળ પેટાળમાં તેને સમાવેશ કરી દે છે, બરાબર. એટલે જે મહાન પુરુષ હોય છે ને તેની સામે આવા લોકો આવતા હોય છે ને ત્યારે એ મૌન રાખે છે અને એ બધું સહજ સ્વીકારી લે છે. નથી એ ગુસ્સો કરતો કે નથી એનો પ્રત્યુત્તર આપતો. એટલે શાંતિથી જવાબ આપે છે અને સરસ રીતે એની સામે ઉદાર બને છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે સાગરનું દિલ કેવું હોય છે? ઉદાર દિલ, જેને કહીએ ને આપણે દરિયાઈ દિલ, દરિયા જેવું દિલ છે, બરાબર. અથવા આપણને એવું લાગે કે એનું મન આમ વિશાળ છે, એને ખોટું લાગતું નથી, અથવા ખોટું લાગે છતાં પણ કોઈ ઓબ્જેક્શન લેતો નથી, બરાબર. એક્ઝેક્ટ તે બુરાઈનો બદલો બુરાઈથી નથી વાળતો. જોયું? બુરાઈનો બદલો બુરાઈથી લેતો નથી. તે જગતભરની ખારાશને પોતાના ઉરમાં સમાવીને દુનિયાની બધી જ ખારાશને જગતને મધુર સ્વાદવાળા પાણીથી ભરેલા વાદળાના ભેટમાં આપે છે. જેમ વરસાદ પડે છે ત્યારે એ અમી વાદળી બની જાય છે. અમી એટલે અમૃત જેવું પાણી થઈ જાય છે. દરિયાનું પાણી જ્યારે બાષ્પીભવન થાય છે એને સરસ મજાના વાદળ બને છે અને વાદળમાંથી સરસ મજાનો વરસાદ થાય છે ત્યારે એ વરસાદનું પાણી અમૃત બની જાય છે અને સરસ મજાની ખેતી થાય છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે તમે એને પથ્થર મારશો ને તો પણ તમને સારા એવા ફળ આપશે. ખ્યાલ આવ્યો ને? એટલે અર્થ વિસ્તારની અંદર તમારે સમજીને લખવાનું છે, બરાબર. અને મૌલિકતા 2-3 અર્થ વિસ્તાર વાંચશો એટલે ખ્યાલ આવી જશે. આ તમને, બરાબર, મેં એવા અર્થ વિસ્તાર તમારા માટે પસંદ કરેલા છે કે જે કોઈ જગ્યાએ જોવા નહીં મળે, બરાબર. અને એવા અર્થ વિસ્તાર મેં તમને કાઢીને આપ્યા છે. ત્યારે તેના મીઠા જળથી જગતની તરસ છીપે છે. જોયું? જગતની તરસ છીપે છે. સંતો અને મહાપુરુષો પણ સાગર જેવા દરિયા દિલના હોય છે, બરાબર. બરાબર. વૈરાગ્ય, વૈષ્ણવજન કેવો હોવો જોઈએ, બરાબર. તો એના પરથી કદાચ પેપર સેટરને આ પૂછવું હોય તો પૂછી શકે છે. તમે ધોરણ 7માં હશો ને ત્યારે એક બાળકનો જન્મ હોય છે ત્યારે શિક્ષક એક બોર્ડ પર જેનો જન્મદિવસ હોય છે તે રીતે એનું એક સરસ મજાનું વાક્ય લખતા હતા, બરાબર. તો એ જ વાક્ય છે, બરાબર. એ જ પંક્તિ આપણે અહીં કરી લીધી છે ધોરણ 7ની અંદર. તો સંતો અને મહાપુરુષો પણ સાગર જેવા દરિયા દિલના હોય છે. એની સાથે કઠોર વર્તન કરે, તેમની નિંદા કરે કે તેમની અપમાન કરે તો પણ તેઓ તેમને હસ્તે મુખે સ્વીકાર કરે છે. જોયું? એમની અંદર એ ગુણ આવી જ ગયેલો હોય છે. કેમ કે નકામું કોઈની સાથે એ કરું એના કરતાં મૌન રહેવું સારું. પણ આજની ભાષામાં આ વસ્તુ થોડુંક ખૂંચે છે. કેમ કે કોઈ આપણા પણ તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચતું હોય તે વખતે તમે રિપ્લાય આપી શકો છો, બરાબર. તેઓ અપકારનો બદલો અપકારથી વાળતા નથી, પરંતુ અપકારનો બદલામાં લોકોનું કલ્યાણ ઈચ્છે છે, બરાબર. લોકોનું કલ્યાણ ઈચ્છે છે. તેઓ વાળતા નથી, પરંતુ અપકારનો બદલો ઉપકારથી વાળે છે. જેમ કે પોતાના વધ સ્તંભ પર ચડાવનાર લોકોને પણ ક્ષમા મળે તેવી ઈસુ ખ્રિસ્તને પ્રભુને પ્રાર્થના કરી હતી, બરાબર. ઈસુ ખ્રિસ્તને પણ કેટલા મહાન હતા, લોકોનું કલ્યાણ ઈચ્છતા હતા, છતાં પણ લોકોએ એમને શું કર્યું ખબર છે ને? વધ સ્તંભ કર્યો, એમના શરીર પર ખીલા ઠોક્યા. હા, જ્યારે નિર્દોષ સોક્રેટિસે હસ્તે મોહે ઝેર પી લીધું હતું. સોક્રેટિસ પણ એક મહાન લેખક હતા અને સારા એવા નાટકકાર હતા, પણ લોકોએ કેવી રીતે એમની સાથે વર્તન કર્યું કે જેથી એમને જાતે ઝેર પી લીધું. આપણે પણ સાગરની જેમ ઉદાર બનીએ અને જગતના કલ્યાણની જ કામના કરીએ, બરાબર. અહીંયા આગળ છેલ્લે આ પંક્તિ ખાસ લખવાની કે આ વસ્તુ ખાસ તમારે ઉમેરવાનું કે આપણે પણ સાગરની જેમ દરિયા દિલ બનીએ અને જગતના કલ્યાણ માટે, જગતના કલ્યાણ કરવા માટે તમે સક્ષમ નથી, નો ડાઉટ, પણ તમારી આજુબાજુના જે લોકો છે તેમના માટે તો તમે રિસ્પેક્ટ રાખો. તમારા ઘરના લોકો સાથે તો ઉદાર દિલના બનો. કેટલાક લોકો એવું વર્તન રાખતા જ નથી, બરાબર. તો આપણે જગતના કલ્યાણની જ કામના કરવાની, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું બીજો અર્થ વિસ્તાર. એકદમ સરળ જોઈએ. પોપટ કોયલ બોલ થોડો પણ લાગે ભલો. પોપટ અને કોયલ બોલે થોડું
બરાબર. તમને ખબર છે કોયલ ફક્ત એની ઋતુ આવતી હોય છે, જ્યારે કેરીની સિઝન હોય છે, બરાબર. અત્યારે જે ઋતુ આવે વસંત ઋતુ, અને વસંત ઋતુ પછી જે મંજરી, બરાબર, મંજરીની જે સુગંધ આવે છે ત્યારે કોયલ ખુશ થઈ જાય છે અને પછી એ પોતાનો ટહુકો કરતી હોય છે, કાયમ એ બોલતી નથી. પોપટ પણ એવું જ હોય છે, કાયમ બોલતું નથી, એને મનમાં હશે ત્યારે એ બોલે છે, અને જ્યારે બોલે છે ત્યારે એ મીઠું મીઠું બોલે છે, બરાબર. અને થોડું બોલે તો પણ એ આપણને સરસ લાગતું હોય છે. વૃથા ગુમાવે ટોલ, બહુ બોલે ના દેડકા. દેડકા એવા હોય છે કે વધારે પડતું બોલતા હોય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, પોપટ અને કોયલ પોતાના સમયે યોગ્ય સમય બોલતા હોય છે અને જેવું તેવું નથી બોલતા, બરાબર. અને જે બોલે છે ત્યારે આપણને મીઠું લાગતું હોય છે. એક્ઝેક્ટ પોતાની વૃથા ગુમાવતા નથી. ટોલ બહુ બોલીએ ને દેડકા. દેડકા જ્યારે પોતાનો સમય આવે છે ત્યારે કાયમ જાણે અમે જ કંઈ છે એમ બોલ કરતા હોય છે અને આજુબાજુવાળાને ડિસ્ટર્બ કરતા હોય છે, બરાબર, હેરાન પરેશાન કરી મૂકતા હોય છે. એક્ઝેક્ટ અહીંયા આગળ આપણે પણ આ પંક્તિઓમાં કવિએ થોડું પણ મધુર બોલનારની પ્રશંસા કરી છે. તમે થોડું બોલો પણ એમ મીઠું લાગવું જોઈએ, બરાબર. તમારા 10મા ધોરણની અંદર પણ પેલો વાડીનો મોલ્લો કોને કહે છે, બરાબર ને, એના આધારે પણ આ તમારી કાવ્ય પંક્તિઓ ચાલે. વાડીનો મોલ્લો કોને કહે છે? નંદોઈને, ખબર છે ને. તો આપણે જોઈએ મધુર બોલનારની પ્રશંસા કરી છે. પોપટ અને કોયલ ઓછું બોલે છે, પરંતુ તે મધુર વાણી બોલતા હોવાથી તેમની વાણી સાંભળવી સૌને ગમે છે. આપણે પણ કોઈ જે સરસ મજાનું બોલતો હોય તેને સાંભળ્યા કરવાનું મન થતું હોય છે. જેવી રીતે આપણે ડાયરામાં જતા હોય ને, ડાયરામાં પેલો સરસ મજાની સાખી બોલતો હોય, ભજન ગાતો હોય, આ જોક્સ કહેતો હોય, તો જાણે સાંભળવાનું મન થયા કરે, બરાબર ને. તો એક્ઝેક્ટ એવા લોકો આપણને ગમતા હોય છે. કોયલ વસંત કે વર્ષા ઋતુમાં તેમના મધુરતાથી વાતાવરણને પ્રસન્ન બનાવે છે ને. કોયલ કઈ ઋતુમાં? વસંત ઋતુમાં અથવા વર્ષા ઋતુમાં તેના મધુરતાથી વાતાવરણ પ્રસન્ન બનાવે છે. એટલે સરસ મજાનું વાતાવરણ લાગે, સરસ મજાનો વરસાદ પડતો હોય છે, વૃક્ષો નાહી કાઢેલા હોય છે, સ્વચ્છ થઈ ગયેલા હોય છે, બરાબર. એ જોઈને એમ લાગે કે હા, કેટલું સરસ વાતાવરણ છે, કુમળો તડકો હોય, હા. અને તે જ સમયે કોયલ આમ પોતાનો મીઠો ટહુકો કરતી હોય તો હા. પણ જેને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હોય ને તેને આ સરસ લાગતું હોય છે, નહીં તો કશું લાગવાનું નથી. જે એના મન બધું પથરા સમાન છે, બરાબર. એટલે આપણે આ પંક્તિ જોઈ લઈએ. મધુરતાથી વાતાવરણ પ્રસન્ન બનાવે છે. પોપટ પણ આખો દિવસ બકવાસ કર્યા કરતો નથી, બરાબર. એ બોલે પણ થોડુંક જ બોલે, ને પણ બોલે તો પણ કેટલું મીઠું બોલે, બરાબર. એ ક્યારેક જ બોલે છે પણ મીઠું બોલે છે. પરંતુ વર્ષા ઋતુમાં દેડકા, અહીંયા દેડકા તો આખો દિવસ ગળું ફૂલાવીને તેનો કર્કશ અવાજ કરીને આપણને ત્રાસ આપે છે. દેડકાઓ તમને ખબર છે કે રાત્રે બધી બાજુ પાણી ભરાઈ ગયેલું અને ડ્રાઉં કરવા લાગે. કેવું કરવા લાગે? ડ્રાઉં કરવા લાગે, અને આખું વાતાવરણ કર્કશ કરી નાખે છે. કર્કશ એટલે આમ ન ગમે એવું, બરાબર. આખો દિવસ તો હેરાન થયેલા હોય છે અને રાતે પાછા એરા ડ્રાઉં કરવા લાગે. એટલે સમાજમાં પણ એવા કેટલાક લોકો હોય છે, બરાબર, જેને અસામાજિક તત્વ કહેવાય છે, કે જે દૂષણ ફેલાવે છે, વાતાવરણને ડિસ્ટર્બ કરે છે, બરાબર. ખબર છે કે અત્યારે 10મા ધોરણની પરીક્ષા છે, છતાં પણ ડીજે જોરથી વગાડે છે, બરાબર. એ તો કોઈને દરેકની એ હોય છે, પણ અમુક વસ્તુને માન મર્યાદા હોય તો સારું રહે છે. અવાજો કરીને આપણને ત્રાસ આપતા હોય છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. આપણા સમાજમાં પણ ઘણા માણસો દેડકા જેવા બહુ બોલતા હોય છે ને. કેટલાક એવા હોય છે કે બોલ જ કર્યા કરશે, એની વાતમાં કંઈ હોય ના, પણ પોતાનો પ્રતિભાવ, પોતાનો પ્રભાવ, પોતાની છાપ બતાવવા માટે એ દેડકાની જેમ ફૂલીને બોલતો હોય, ફૂલાઈને બોલતા હોય, બરાબર. જ્યાં સુધી એની અંદર હવા હોય ત્યાં સુધી એ બોલ કરતો હોય છે. તે બિનજરૂરી ઉપવાસ કરીને આપણને કંટાળો આપે છે. જ્યારે કેટલાક લોકો પોપટ અને કોયલની જેમ ઓછું બોલે છે પણ મધુર બોલે છે. મેં આગળ વાત કરી તેમ કે જે લોકો સરસ બોલતા હોય ને તેઓ લોકો શું કહે, એક ડાયમંડ જેવા રત્ન કહેવાય, કે રત્નની જેમ પેલા રાજા મહારાજાના દરબારની અંદર પણ જે રત્ન હોય ને તે જ એમના દરબારમાં બેસેલા હોય છે. જે વધારે પડતા ચાપલુસ લોકો હોય ને તે એમના દરબારમાં ન હોય, બરાબર. એટલે આપણે પણ કેવું બનવું છે તો કે એક ડાયમંડ બનવું છે, રત્ન બનવું છે, કે જેથી આપણે યોગ્ય જગ્યા પર આપણને યોગ્ય દિશા મળી શકે છે. નહીં તો પછી બીજું વગર કામનું બકવાસ કર્યા કરીશું તો આપણે એ લાઇનની અંદરથી બહાર નીકળી જઈશું, બરાબર. કોયલની જેમ ઓછું બોલે છે પણ મધુર બોલવાનું છે. આવા લોકોને અનેક લોકોની ચાહના અને આદર મેળવી શકે છે. જોયું? આદર સન્માન મળે એ લોકોને.
તેમના બોલની ઊંચી કિંમત અંકાય છે. જો અત્યારે જ મેં તમને કીધું કે ડાયરાની અંદર જે લોકો સરસ મજાના પોતાનો પ્રતિભાવો રજૂ કરે છે, સારી એવી વક્તવ્ય રજૂ કરતા હોય તો એમની કિંમત પણ અંકાય છે. પૈસાની દ્રષ્ટિએ નહીં, માન સન્માનની દ્રષ્ટિએ પણ. બરાબર, તમે જોતા હશે કેટલાક કથાકાર પોતાની વાણીનો ઉપયોગ, બરાબર, વાગવિલાસ કહેવાય જેને, કે સરસ એવું બોલીને સારું એવું કમાતા હોય છે. બરાબર, પણ લોકો તેઓની વાણીથી પ્રભાવિત થઈ જાય છે. આપણે વધુ પડતું બોલીને આપણું માન ગુમાવવા કરતાં વિચારપૂર્વક ઓછું બોલવું જોઈએ. ન બોલે તેમાં 9 ગુણ, ન બોલે તેમાં 9 ગુણ. પણ વધારે પડતો બોલ કર્યા કરે તો કચ્યો કહેવાશે. એના કરતાં આપણે ન બોલવું સારું. અને એવી જગ્યાએ તો ન જ બોલવું જોઈએ કે જ્યાં અભણ લોકો એટલે ભણેલા હશે બરાબર, પણ જ્ઞાન વગરનું બોલ બકવાસ કરતા હોય તો એવાની પાસે જવું જ ના જોઈએ, કે ખોટો આપણો સમય બગાડવો અને એમની લાઈનની અંદર, એમની પંક્તિઓની અંદર આપણે પણ સામેલ ના થઈ જઈએ એવું તમારે ધ્યાન રાખવાનું હોય છે. બરાબર, મધુર બોલવાની ટેવ રાખવી જોઈએ. મધુર, આમાં છે ને સંગતતાની અસર છે. જો તમે સંગત સારી રાખશો તો ઓટોમેટિક તમારી અંદર સંગત સારા ગુણ ખીલવા લાગશે. બરાબર, અન્યથા એના દુષ્ટ પરિણામ આવે છે તેને તમારે સહર્ષ સ્વીકારવા પડશે કે આ આવું કેમ થયું. જોઈએ આગળ નવી કાવ્ય પંક્તિઓ. ત્રીજું છે, ધન જોબનને ઠાકરી તે ઉપર અવિવેક, એ ચારે ભેગા મરે અનર્થ કરે અનેક. ધન એટલે પૈસા. અહીંયા જોબન લખ્યું છે. જોબન એટલે યુવાની. આજના યુવાનો ગાડી લઈને, ફોન લઈને નીકળી પડે છે. ઠાકરી એટલે શું? આ તળપદા શબ્દ છે. ઠાકરી એટલે સત્તા. બરાબર, માણસ પાસે સત્તા આવી જાય તો એ સત્તાનો દુરુપયોગ કરી લોકોને હેરાન કરતો હોય છે. તે ઉપર અવિવેક, પાછું અવિવેક આવી જાય એની અંદર. આ 1, 2, 3 અને આ ચોથું, ચારે બધા જો ભેગા થઈ જાય તો શું કરે? પોતાના જીવનને અનર્થ કરી બેસે છે, ન કરવાનું કરી બેસે છે. જોઈએ આ પંક્તિઓમાં કવિ શું કહેવા માંગે છે. તો કે પંક્તિઓમાં કવિ કહે છે કે ધન, યુવાની અને સત્તા, અવિવેક જ્યારે ભેગા થાય તો ભારે અનર્થ સર્જાઈ જાય છે. બરાબર, માણસની અંદર ધન, યુવાની, સત્તા અને અવિવેક જો એની અંદર એક બેલેન્સ જાળવી ન શકતો હોય તો એ પોતાના પગ પર જ કુંવારી મારી દે છે. બરાબર, કેમ કે જેની પાસે ધન હોય તેની પાસે મિત્રો પણ વધારે હોય છે, અને પોતાની યુવાની કાળની અંદર તો એ બરાબર પેલા રેસના ઘોડાની જેમ, છૂટા ઘોડાની જેમ ચાલતો હોય છે. એને કોઈ કંટ્રોલ હોતું જ નથી. બરાબર, ને સત્તા, એનો બાપ એટલે એમના પિતા શું કહે, સરપંચ હોય, કોઈક મોટો હોદ્દેદાર હોય તો એનો એ દુરુપયોગ કરતો હોય સત્તાનો. અને અવિવેક, એને કોઈની પડેલી નથી નાના મોટાની, વડીલોનું સન્માન ના કરતો હોય, ઘરમાં કેવી રીતે રહેવું છે એ પણ એને આવડતું નથી. તો આ બધું શું છે? અવિવેક કહેવાય. એટલે એ બધાની પાછળ મૂળ કારણ કયું છે? ધન છે, યુવાની છે. એટલે યોગ્ય રસ્તે મળતું નથી. એટલે કવિ એમ કહેવા માગે છે કે જો એને યોગ્ય રસ્તે વાળીશું ને તો જ એનો વિકાસ થશે, નહીં તો એનો અનર્થ નક્કી ને નક્કી છે. તો જોઈએ, મનુષ્ય શ્રીમંત હોય, યુવાન હોય, તેની પાસે સત્તા હોય અને વધારામાં તેનામાં અવિવેક હોય તો આવો માણસ સમાજને માટે ત્રાસરૂપ બની જાય છે. બરાબર, એની પાસે કોઈ કહેવા પણ જાય તો એ ઠઠ્ઠા મસ્કરી કરીને સામેવાળાને શું કરે? ઉતારી પાડે છે. એ એની અંદર અવિવેક કહેવાય. બીજું કે એની પૈસાને જોરે એ બધાને હેરાન કરતો હોય છે. તેને કોઈની કશી પડી હોતી નથી. કેમ કે એના બાપા મોટા અમલદાર છે એટલે એને કોઈની પડેલી હોતી નથી. તે ધનને જીરવી શકતો નથી. ગત જન્મના સારા કર્મ હશે તેથી એની પાસે રૂપિયા ઘણા હશે, અને સત્તાના મદમાં એ છકી જાય છે. સત્તા, બરાબર, પરિણામે તે ભાન ભૂલી જઈને ન કરવાનું કરી બેસે છે. આ બધા છે ને પેપર છે. આ જે માણસના જીવનના બધા પેપર છે. ધન, સત્તા અને યુવાની, અવિવેક. ભગવાન ધન આપે ને તો એ ધનનો ઉપયોગ આજે માણસ કેવો કરે છે, બરાબર, એના પરથી એ પેપરમાં પાસ થાય કે નપાસ થાય એ એને પરથી ખબર પડે છે. સત્તા, તો સત્તા મળે ત્યારે આપણે એમ કહીએ કે આપણે આમ કરીશું, તેમ કરીશું, સારા એવા કામ કરીશું, પણ જ્યારે સત્તા આવે ને ત્યારે જ એને ખબર પડે છે કે બરાબર. પછી યુવાની, સરસ મજાનું શરીર છે એની પાસે, સારું એવું કામ કરી શકે એવું છે, લોકોને મદદ કરી શકે એવું છે, સારું એવું, બરાબર, પણ એ પોતાની યુવાનીનો ઉપયોગ શું કરે છે? તો કે
ઠઠ્ઠા મસ્કરી કરવી, લોકોને હેરાન કરવા, ગલ્લે બેસી રહેવું, ખોટી ચર્ચાઓનો ભાગ લેવો, ગાડી લઈને કંટ્રોલની બહાર ગાડી ચલાવવી, આ બધા ખોટા એના એ છે. બીજું કે અવિવેક, જ્યારે આ બધું ભેગું થાય છે તો ઓટોમેટિક એક દુર્ગુણ તમારી અંદર આવી જાય છે. કયો? અવિવેક. બરાબર. એટલે એને કોઈની પડેલી હોતી નથી. એ ધનને બરાબર સ્વીકારી શકતો નથી. પરિણામે તે ભાન ભૂલી જઈને ન કરવાનું કરી બેસે છે. પોતાને પણ ખબર છે કે આ ખરાબ જ છે, પણ પેલું આદત છે મજબૂર. તેને કોઈનો ડર હોતો નથી, તેથી તે બીજાનું અપમાન કરતા કે બીજાને ઉતારી પાડતા જરાય અચકાતા નથી. જોયું? એમને કોઈની પડેલી જ નહીં. એ ઘરના લોકોને પણ ટોચકારી ભાષાથી બોલાવતો હોય છે. બરાબર. એનું દુઃખ એમના માતા પિતાને થતું પણ હશે, પણ એ બંદૂકમાંથી ગોળી છૂટી ગયેલી છે એટલે એને કોઈ કંટ્રોલ કરી શકતું નથી. એટલે એમને જો કંટ્રોલ કરવા હશે તો માતા પિતાએ શરૂઆતમાં જ એના ઉપર લગામ લાદવી પડશે. બરાબર. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તે સત્તા અને પૈસાના જોરે પોતાના અપકૃત્યોની સજામાંથી આબાદ છટકી જાય છે. જોયું? સત્તાના અને પોતાના પાવરથી, રૂપિયાથી એ શું કરે છે? બચી જાય છે. પોલીસ સ્ટેશન એને લઈ પણ જાય છે, પણ સત્તાના જોરેથી એ પાછો છૂટી પણ જાય છે અને પાછો જે એને ફરિયાદ કરી હશે એવા લોકોને હેરાન પણ કરતો હશે. આથી એ દુષ્કૃત્યોની પરંપરા સર્જે છે અને એની સાથે એના મિત્રો પણ એવા જ હોય છે. કવિ એવું કહેવા માંગે છે કે ધન, યૌવન અને સત્તા મળે ત્યારે તેના ઉપર વિવેકની લગામ રાખવાથી સંભવિત અનર્થને ખાળી શકાય છે. એટલે એને વિવેકના ગુણ આવવા જોઈએ. બરાબર. એના માટે સરસ મજાની સ્કૂલ છે. સ્કૂલોની અંદર એને રેગ્યુલર જવું જોઈએ. માતા પિતાએ એને ધ્યાન રાખવું જોઈએ. બરાબર. મારો દીકરો કોની સાથે બેસે છે, કોની સાથે સંગત છે, એ ક્યાં જાય છે, બધું ધ્યાન ન ખબર પડતા રાખવું જોઈએ, જેથી ખબર પડે કે મારો દીકરો કઈ દિશામાં જાય છે. બરાબર. હાલનો માહોલ એવો છે કે બાળક અભ્યાસના બહાને ક્યાં જાય છે, ક્યાં શું કરે છે તે ખબર પડતી નથી. એટલે એનું ધ્યાન રાખવું જોઈએ. બીજાનું ભલું થાય અને સાથે સાથે આપણું પણ ભલું થાય. બરાબર. પોતાનું બાળક અટવાઈ ના જાય તે આપણે જોવું જોઈએ. જો આપણું ભલું થાય તો ઓટોમેટિક બીજાનું પણ ભલું થવાનું જ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એક હતી આપણી એક સરસ મજાની કાવ્ય પંક્તિ. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો ચોથી અને લાસ્ટ. સંતાનથી સેવા ચહો તો સંતાન છો સેવા કરો. સંતાન એટલે કે બાળક. જો તમારું બાળક તમારી સેવા કરે વૃદ્ધાશ્રમમાં તો તમારે પણ તમારા માતા પિતાની સેવા અત્યારે જ કરવી જોઈએ. બરાબર. અત્યારે આપણા સમાજનું મોટામાં મોટું દૂષણ કયું છે તો કે આપણે સ્કૂલ કરતાં વૃદ્ધાશ્રમો આજે મોટા પાયે ખોલી રહ્યા છે. એ શરમની બાબત છે. તો જોઈએ આ પંક્તિઓમાં કવિ કર્મનો મર્મ સમજાવ્યો છે કે તમારા કર્મ કેવા છે તે. કવિ કહે છે કે જો તમે તમારા સંતાનો પાસેથી સેવા ઈચ્છતા હો તો તમે સંતાન થઈ તમારા માતા પિતાની સેવા કરો. બરાબર. જેવા કર્મ કરશો તેવા ફળ મળશે, એ તમે ભૂલશો નહીં. તમે જેવું તમારા માતા પિતા સાથે કરશો એવું જ તમારા બાળકો તમારી સાથે કરશે. બરાબર. આપણે બોલીએ એવો પડઘો પડે. બરાબર ને. આપણે જેવું બોલીએ એવું રિફ્લેક્શન થતું હોય છે. આપણે આપણા વૃદ્ધ માતા પિતાને બરાબર આપણે આપણા વૃદ્ધ માતા પિતાને ક્યાં મૂકી આવીએ છીએ? વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ છીએ. કેમ? તો કે એમની સેવા કોણ કરે? આખો દિવસ ઓફિસ હોય, આ હોય, તે હોય. બરાબર. એ બધા બહાના ન કરવા જોઈએ. કેમ? કેમ કે એ આપણને જે જગ્યા પર લાવનાર, તમને ખબર છે રેસના ઘોડાની અંદર અંકિત પોતાના મમ્મીને સારી રીતે યોગ્ય આપે છે, સારવાર કરે છે, પણ જ્યારે વિરાટ બાબુ આપણે રેસના ઘોડાની અંદર જે સાહેબ હોય છે, બરાબર ને, તે પોતાના સોહમને, શુભમને બરાબર યોગ્ય ભણાવે તો ખરા, પણ યોગ્ય માર્ગદર્શન આપી નહીં શકતા. ભવિષ્યમાં આપણે વૃદ્ધાશ્રમમાં જવાનો સમય આવે, આંગણામાં બાવળ વાવીને પછી આપણે કેરીની આશા રાખીએ તો કેમનું થાય? બરાબર. એટલે તમે બાવળ વાવો તો કાંટા જ મળશે. બરાબર. ને તમે એની પાસે કેરીની આશા રાખો તો કેમનું થાય? ના થાય. એટલે તમે જેવા બાળકને ગુણ આપશો એવા ગુણ બાળક તમારી પાસે શીખશે. બરાબર. એટલે વાવો તેવું લણો, કરો તેવું પામશો. મતલબ કે આ કહેવત છે કે વાવો તેવું લણો અને કરો તેવું તમે પામો. બરાબર. તમે જુવાર વાવી હશે તો તેમાંથી જુવાર નીકળે, એમાંથી કંઈ ગુલાબ ના નીકળે. બાવળિયા વાવેલા હશે તો તેમાંથી કેરી ના નીકળે. તો એના માટે શું કરવું પડે? તો કે પહેલેથી જ એને સારા માર્ગે
સન્માર્ગે મોકલવો જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે સદાય સારા કાર્યો જ કરીએ અને વિશ્વાસ રાખીએ કે આપણે પણ તેના સારા ફળ મળે. બરાબર, સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આ અર્થ વિસ્તાર છે, તમે થોડા અર્થ વિસ્તારનો અનુભવ થોડીક પોતાની જાતે પણ લખવાનો પ્રયત્ન કરશો અને અમારા વિડીયો પણ વારંવાર જોશો. જેમ આગળના વિડીયો તમે જોયા છે એવી રીતે આને પણ રિપ્લાય જોતા રહેશો તો તમને સારો એવો ન્યાય મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.